इस योजना के तहत विश्वकर्मा साथियों को बिना गारंटी मांगे दोस्तों स्वागत है तमारो अपनी चैनल नॉलेज गुजराती पर। શું તમે પણ પીએમ વિશ્વકર્મા યોજનામાં ફોર્મ ભર્યું છે અને હજુ સુધી તમને 15,000ની સહાય નથી મળી? પીએમ વિશ્વકર્મા યોજનામાં આવેદન કર્યું છે પણ અરજીનું સ્ટેટસ ખબર નથી. હજી સુધી તમને સર્ટિફિકેટ કે આઈડી કાર્ડ નથી મળ્યું. જો તમારી અરજી રિજેક્ટ તો નથી થઈ ને? ટ્રેનિંગ માટે ક્યાં જવાનું, કેટલા દિવસની હોય વગેરે જેવા પ્રશ્નો તમને પીએમ વિશ્વકર્મા યોજનાની સંપૂર્ણ માહિતી અને તમને મૂંઝવતા પ્રશ્નોના જવાબ આ વિડીયોમાં મળી જશે, તો વિડીયોને એન્ડ સુધી જોજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલમાં કે કોમ્પ્યુટર પર ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. એના પર ક્લિક કરશો એટલે ગૂગલ ઉપર તમારે સર્ચ કરવાનું રહેશે. વિશ્વકર્મા.gov.in એટલે લખશો એટલે તમને વિશ્વકર્માની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે. અહીં તમે જોઈ શકો છો પીએમ વિશ્વકર્માની ઓફિશિયલ વેબસાઇટ સૌથી જોવા મળશે. તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. પીએમ વિશ્વકર્મા યોજના ઉપર ક્લિક કરશો તમે જોઈ શકો છો પીએમ વિશ્વકર્મા એના પર ક્લિક કરશો એટલે તમને આ રીતનું એક ઇન્ટરફેસ જોવા મળશે. ત્રણ ડોટ ઉપર ક્લિક કરશો એટલે તમને અલગ અલગ મેનુ બાર જોવા મળશે, જેમ કે અબાઉટ સ્કીમ, સ્કીમ બેનિફિટ, નોલેજ સેન્ટર જેવી. ત્યારબાદ સૌથી નીચે તમને લોગિન ઓપ્શન જોવા મળશે. લોગિન ઉપર તમારે ક્લિક કરશો એટલે તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે. એમાં સૌથી ઉપર તમારે એપ્લિકેશન બેનિફિટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે એટલે આ રીતે ઇન્ટરફેસ છે. એ તમે જોઈ શકો છો. સૌથી ઉપર તમારે જે ઓનલાઈન અરજી કરતી વખતે જે મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ નંબર તમારે ફિલઅપ કરી દેવાનું રહેશે. ત્યારબાદ સૌથી નીચે જે કેપ્ચા દેખાય છે એ કેપ્ચા તમારે નીચેના બોક્સમાં નાખી દેવાનો રહેશે. કેપ્ચા દેખાય છે તે નીચે કેપ્ચા ફિલ કરી દેવાનું છે અને ત્યારબાદ તમારે લોગિન ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમને એક ઓટીપી જનરેટ કરવા માટે મોબાઈલ ઉપર એક SMS મોકલવામાં આવશે. ઉપર જે 6 અંકનો ઓટીપી મોકલવામાં આવ્યો છે તે ઓટીપી તમારે અહીં લખી નાખવાનો આવશે. ચાલો તો હું મારો ઓટીપી અહીં નાખીને તમને આગળ પ્રોસેસ બતાવું છું. ત્યારબાદ તમારે કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે. તમે અહીં તમારે એપ્લિકેશનની સ્થિતિ જોઈ શકો છો, તમારા એપ્લિકેશનનું નામ, તમે જે અરજદાર જે કરી છે એપ્લિકેશન કરી છે તેનું નામ, જેની તારીખ અને સ્થિતિ આ બધું તમને અહીં અને જોવા મળશે. ત્યારબાદ જો તમારી એપ્લિકેશન જિલ્લા લેવલે ડીયુમાં પડી છે તો અહીં તમે જોઈ શકશો ડીએમ ઝોનમાં ડીયુ માટે પડી છે. અને જો તમારી એપ્લિકેશન ગ્રામ પંચાયતમાં ડીયુ માટે છે અથવા તો તાલુકા પંચાયત માટે ડીયુમાં છે તો તમે અહીં જોઈ શકશો. જો તમારી એપ્લિકેશન ડીએમ ઝોનમાંથી અપ્રૂવ અથવા રિજેક્ટ થઈ જશે તો જો તમારી એપ્લિકેશન અપ્રૂવ થશે તો તમને 15,000ની સહાય મળવા પાત્ર થશે અને રિજેક્ટ થશે તો તમારી એપ્લિકેશન રિજેક્ટ થઈ જશે. ત્યારબાદ તમને ટ્રેનિંગ માટે બોલાવવામાં આવશે. જે તમારે 4-5 દિવસની ટ્રેનિંગ હોય છે તે તમારે જવાનું છે અને ત્યાં તમને 500 રૂપિયાની સ્વખર્ચ 500 રૂપિયા તમને આપવામાં આવશે, રોજગાર ભથ્થા માટે આપવામાં આવશે. અને ત્યારબાદ તમને એક સર્ટિફિકેટ અને આઈડી કાર્ડ પણ આપવામાં આવશે. અને ત્યારબાદ જો તમે ઈચ્છો તો તમને 1.1 લાખની લોન